ક્યારેય વિચાર્યું છે કે ફ્રિજના દરવાજા પર સ્ટીકર કેવી રીતે ચોંટી જાય છે? કે પછી હોકા યંત્રની સોય હંમેશા ઉત્તર દિશા તરફ જ કેમ વળે છે? આ કોઈ જાદુ નથી, પણ જાદુથી ઓછું પણ નથી. આ બધો જ કમાલ છે ચુંબકનો. તો ચાલો આજે સાથે મળીને ચુંબકની આ રહસ્યમય દુનિયામાં એક સફર કરીએ. આ સફરમાં આપણે એક જૂની વાર્તાથી શરૂઆત કરીશું. પછી સમજીશું કે ચુંબક કોને ખેંચે છે અને કોને નહીં. એના ધ્રુવોનું રહસ્ય જાણીશું. અને હા, સૌથી મજાની વાત તો એ છે કે અંતમાં આપણે જાતે જ એક ચુંબક બનાવતા શીખીશું. તો ચાલો આપણી સફર શરૂ કરીએ પ્રાચીન ગ્રીસના પહાડોથી. અહીં એક સામાન્ય લાગતી ઘટનાએ એક અસામાન્ય શોધને જન્મ આપ્યો હતો. કલ્પના કરો કે મેગ્નેસ નામનો એક ભરવાડ પોતાના ઘેટાં ચરાવી રહ્યો છે. એ પોતાની લોખંડની ટોપલીવાળી લાકડી જમીન પર ટેકવે છે અને અચાનક એ એક પથ્થર સાથે ચોંટી જાય છે. એ લાકડી ખેંચે છે પણ એ તો છૂટતી જ નથી. આ કોઈ સાધારણ પથ્થર નહોતો. આ હતો કુદરતી ચુંબક, જેને આજે આપણે મેગ્નેટાઇટ કહીએ છીએ. કહેવાય છે કે આ નામ કદાચ એ જ ભરવાડ મેગ્નેસના નામ પરથી પડ્યું છે. તો મેગ્નેટાઇટ કુદરત તરફથી મળેલો ચુંબક હતો, પણ આજે આપણે જે ચુંબક વાપરીએ છીએ, જેમ કે આપણા ફ્રિજ પર, સ્પીકરમાં કે મોટરોમાં, એ બધા કૃત્રિમ છે. એટલે કે એને માણસોએ બનાવ્યા છે. સારું, તો આના પરથી એક સવાલ થાય. શું ચુંબક બધી જ વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે? શું એ લાકડાને, પ્લાસ્ટિકને કે કાપડને ચોંટી શકે? ચાલો જોઈએ કઈ વસ્તુઓ ચુંબકીય છે અને કઈ નથી. જુઓ, નિયમ એકદમ સીધો છે. જે વસ્તુઓ ચુંબક તરફ આકર્ષાય, જેમ કે લોખંડ, નિકલ કે કોબાલ્ટ, એને આપણે કહીશું ચુંબકીય પદાર્થો. અને જે વસ્તુઓ પર ચુંબકની કોઈ અસર જ ન થાય, જેમ કે પ્લાસ્ટિક, લાકડું કે રબર, એ છે બિનચુંબકીય પદાર્થો. બસ આટલું જ સરળ. તો ચાલો એક નાનકડી ગેમ રમીએ. આ કોષ્ટક જુઓ. લોખંડનો ગોળો, શું લાગે છે, ચુંબક એને ખેંચશે? હા, બિલકુલ. હવે પ્લાસ્ટિકની માપપટ્ટી? ના. અને ચામડાના બૂટ? બિલકુલ નહીં. તો સાચો જવાબ છે ફક્ત લોખંડનો ગોળો. ઓકે, તો હવે આપણે થોડું ઊંડાણમાં જઈએ. શું ચુંબકની શક્તિ બધી જગ્યાએ એક સરખી હોય છે? કે પછી કોઈ એવી ખાસ જગ્યા છે જ્યાં એનું જોર સૌથી વધુ હોય? ચાલો શોધી કાઢીએ. આ પ્રયોગ જુઓ. જ્યારે આપણે એક ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પર ફેરવીએ તો શું થાય છે? બધો જ ભૂકો એના બે છેડા પર જ ચોંટી જાય છે. વચ્ચેનો ભાગ તો લગભગ ખાલી જ રહે છે. આનાથી સ્પષ્ટ દેખાય છે કે ચુંબકની મોટા ભાગની તાકાત ક્યાં છે. બસ આ બે છેડા જ્યાં ચુંબકીય શક્તિ સૌથી વધુ હોય છે, એને જ આપણે ચુંબકીય ધ્રુવો કહીએ છીએ. અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. દરેક ચુંબકને બે ધ્રુવો હોય જ છે, ઉત્તર અને દક્ષિણ. અને ખબર છે સૌથી મજાની વાત શું છે? જો તમે ચુંબકને તોડીને બે ટુકડા કરી દો તો એવું નહીં બને કે એક ટુકડો ઉત્તર અને બીજો દક્ષિણ બની જાય. ના, દરેક નવો ટુકડો તરત જ પોતાનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બનાવી લેશે. છે ને કમાલની વાત? તો હવે આપણને ખબર છે કે ચુંબકને બે ધ્રુવો હોય છે. પણ જ્યારે બે ચુંબક સામસામે આવે ત્યારે શું થાય? ચાલો જોઈએ. આ રમકડાની કાર આખી વાત એકદમ સરળતાથી સમજાવે છે. એક બાજુ કાર એકબીજાની નજીક આવતા જ દૂર ભાગે છે, જાણે એકબીજાને ધક્કો મારતી હોય. આને કહેવાય અપાકર્ષણ. અને બીજી બાજુ એ જાતે જ ખેંચાઈને એકબીજા સાથે ચોંટી જાય છે. આને કહેવાય આકર્ષણ. અને આ જ છે ચુંબકનો સૌથી મૂળભૂત નિયમ. વિરુદ્ધ ધ્રુવો એકબીજાને આકર્ષે છે અને સમાન ધ્રુવો એકબીજાને દૂર ધકેલે છે. એટલે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હંમેશા એકબીજા તરફ ખેંચાશે, પણ બે ઉત્તર કે બે દક્ષિણ ધ્રુવો ક્યારેય ભેગા નહીં થાય. આ એક ગોલ્ડન રૂલ છે. ચુંબકના ધ્રુવોનો આ ગુણધર્મ ખાલી રમવા માટે જ નથી, એનો એક ખૂબ જ અગત્યનો ઐતિહાસિક ઉપયોગ પણ છે. હવે કંઈક ખરેખર અદ્ભુત વાત. જો આપણે કોઈ ચુંબકને દોરીથી બાંધીને હવામાં લટકાવીએ તો એ ગમે તેમ નહીં ફરે. એ હંમેશા અને હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થશે. ખબર છે કેમ? કારણ કે આપણી આખી પૃથ્વી પોતે જ એક વિશાળકાય ચુંબક છે. અને ચુંબકનો જે છેલ્લો પૃથ્વીના ઉત્તર તરફ રહે છે એને આપણે કહીએ છીએ ઉત્તર ધ્રુવ. અને આ જ એક જ સિદ્ધાંત પરથી દુનિયાની સૌથી ક્રાંતિકારી શોધોમાંની એક થઈ, હોકાયંત્ર. સદીઓ સુધી દરિયાખેડુઓ અને સાહસિકોએ આ જ ગુણધર્મના આધારે અજાણ્યા સમુદ્રો અને જમીનો પર પોતાનો રસ્તો શોધ્યો. વિચારો, આ એક નાનકડા સિદ્ધાંતે દુનિયાનો નકશો બદલી નાખ્યો. સારું,
આ બધું જાણ્યા પછી શું જાતે ચુંબક બનાવવાની ઈચ્છા નથી થતી? ચાલો આજે આપણે આપણો પોતાનો જ જાદુ કરીએ. તે ખૂબ જ સરળ છે. આના માટે બસ એક સ્ટીલની સોય અને એક ચુંબક જોઈશે. સોયને ટેબલ પર મૂકો. હવે ચુંબકનો કોઈ એક ધ્રુવ લઈને સોયના એક છેડાથી બીજા છેડા સુધી ઘસો. પણ યાદ રાખજો, સૌથી અગત્યની વાત, છેડે પહોંચીને ચુંબક ઉંચકી લેવાનું અને ફરીથી શરૂઆતમાં મૂકવાનું. પાછું ઘસવાનું નથી. બસ આ જ ક્રિયા 30-40 વાર કરો. આમ કરવાથી સોયના અંદરના કણો એક લાઇનમાં ગોઠવાઈ જાય છે. બસ થઈ ગયું. આટલું કર્યા પછી તમારી સ્ટીલની સોય એક કામચલાઉ ચુંબક બની ગઈ છે. ખાતરી કરવી હોય તો એને કોઈ ટાંકણી કે પેપર ક્લિપ પાસે લઈ જાઓ. એ ચોક્કસ તેને આકર્ષશે. પણ હા, એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. ચુંબકત્વ કાયમી નથી હોતું. જો કોઈ ચુંબકને ગરમ કરવામાં આવે, તેના પર હથોડી મારવામાં આવે કે પછી વારંવાર ઊંચાઈ પરથી પાડવામાં આવે તો એ ધીમે ધીમે પોતાની શક્તિ ગુમાવી દે છે. એટલે ચુંબકની સંભાળ લેવી પણ જરૂરી છે. તો હવે આપણે ચુંબક પાછળનું વિજ્ઞાન જાણીએ છીએ. હવે પછી જ્યારે પણ ફ્રિજ, સ્પીકર કે કોઈ મોટર જોશો ત્યારે યાદ આવશે કે આ કોઈ જાદુ નથી પણ વિજ્ઞાન છે. જોકે તેમાં થોડો જાદુ તો છે જ, ખરું ને? હવે તમારી આસપાસ નજર દોડાવો. વિચારો કે બીજી કઈ કઈ જગ્યાએ આવા છુપાયેલા ચુંબક કામ કરી રહ્યા છે. શોધતા રહો.